તાજેતરમાં આજે સાધુ સંતો વિશે અભદ્ર ટિપ્પણી કરનાર સામે કડક પગલાં ભરવા માટે થઈને જૂનાગઢ વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી શ્રી વિપુલભાઈ રાવત અને તેમની ટીમ દ્વારા ડીવાયએસપીસીને આવેદનપત્ર આપી અને માંગ કરી હતી કે ઇન્સ્ટાગ્રામ નિશુ કોમેડી નામનું આઈડી આવેલ છે, તેમાં સાધુ સંતોને લઈને અભદ્ર ભાષામાં ટિપ્પણી કરવામાં આવેલ છે, તેને લઈને ધાર્મિક લાગણી દુભાઈ છે અને જૂનાગઢમાં ગઈકાલે વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢ દ્વારા ડીવાયએસપીને આવેદનપત્ર પાઠવી પૂજનીય સંતો વિશે અભદ્ર ટિપ્પણી કરનાર સામે સખતમાં સખત અને કડકમાં કડક કાર્યવાહી કરવા માંગ સાથે વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા અને કર્મ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ જે ટિપ્પણી કરનાર વ્યક્તિ છે તેમની સામે આકરા પગલાં લેવા માંગ કરાઈ હતી. બેઠા આવું તો નેશનલ મીડિયા વાળા નહીં લેતો. હું સાહેબ મોકલું તો વ્યવસ્થિત કરું કામ, બાકી નહીં ખબર. આઈપીડીઆર કઢાવશું પછી એના અંદર મોબાઈલ કે કોઈ મોબાઈલમાંથી વાપરે છે કે પેલું ફાઈબર જીઓ ફાઈબર કે એવું વાપરે છે, પછી લોકેશન થોડું રિપોર્ટ વાળું જલ્દી થશે. હવે તમે તો 50 રિપોર્ટ કરાવી શકતા કહું છું. આ વિશે આજે ધ્યાન રાખવું જોઈએ. 40-50 રિપોર્ટ થઈ ગઈ આરામથી એટલામાં તો એનો ક્લોઝ થઈ જશે. એ રીતે આવી એટલે ધ્યાનમાં આવે તો જેવો મારા વાત થઈ ગયું લેવાઈ ગયું સાહેબ, ફોટા પાડી લીધા મેં, બે ભેગું જ થતું હવે રદ એક જ મિનિટ રાખજો. સાહેબ લઈ લો, કરો રજૂઆત કરો. આજ રોજ ડીવાયએસપી સાહેબને મળીને જે અત્યારે નિશુ નામની જે ઇન્સ્ટાગ્રામ પર આઈડી ફરે છે એને લઈને રજૂઆત કરવામાં આવેલી છે કે ભાઈ જે આઈડીમાં સંતો વિશે અભદ્ર ભાષા પ્રયોગ કરવામાં આવેલ છે તો એની તાત્કાલિક ધરપકડ થાય, તેમજ એના વિરુદ્ધમાં જે કંઈ કાર્યવાહી કરવામાં આવે એ વહેલી તકે કરવામાં આવે. આ તકે સાધુ સંતો પણ ખૂબ ઉગ્ર છે કે સંતો પણ આજે જાહેર જીવનમાં પોતાનું નિજી જીવન છોડી અને સમાજ સેવામાં લાગેલા હોય છે. તો સંતોને ક્યારેય પણ ઠેસ પહોંચશે એ વિશ્વ હિન્દુ પરિષદ ક્યારેય સાંખી નહીં લે અને ઉગ્ર પ્રતિક્રિયા પણ આપશે અને એના વિરુદ્ધમાં જે કંઈ કાર્યવાહી કરવામાં આવશે કરવી પડશે એ વિશ્વ હિન્દુ પરિષદ કરાવશે. જય શ્રી રામ. વિપુલ રાવત, જૂનાગઢ મહાનગર વિશ્વ હિન્દુ પરિષદ શહેર મંત્રી. આથી જણાવવાનું કે આજરોજ જે વિષય છે કે ભાઈ નિશુ નામની જે ઇન્સ્ટાગ્રામ ઉપર આઈડી ફરે છે એમાંથી સંતો, મહંતો તેમજ ગિરનારને લઈને અભદ્ર ભાષા પ્રયોગ આ આઈડી દ્વારા કરવામાં આવે છે. તો એ આઈડી ધારકને અમારી ચેતવણી છે કે ભાઈ જે કંઈ તમે આ અભદ્ર ભાષા પ્રયોગ કરેલ છે એને તમે તમારી બ્લોગમાંથી ડિલીટ કરો, એમને પરત ખેંચો, સાધુ સંતોની માફી માગો. તેમજ તંત્ર અને પ્રશાસનને પણ આટલી જ વિનંતી અને અરજી છે કે આ આઈડી ધારકની વહેલામાં વહેલી ધરપકડ થાય, તેમજ એના વિરુદ્ધમાં જે કંઈ કાર્યવાહી કરવામાં આવે એ કડકમાં કડક કાર્યવાહી થાય. આ વિશ્વ હિન્દુ પરિષદની માંગ છે. વિશ્વ હિન્દુ પરિષદ ક્યારેય સાધુ સંતોનું અપમાન સહન નહીં જ કરે, કારણ કે સાધુ સંતો છે એ હિન્દુ સમાજનું અભિન્ન અંગ છે અને સાધુ સમાજને કોઈ પણ લાંછન લાગે એવા પ્રકારના કોઈ પણ ભાષા પ્રયોગ વિશ્વ હિન્દુ પરિષદ ક્યારેય સહન નહીં જ કરે. જય શ્રી રામ.